આત્મા પ્રોજેક્ટ જામનગર અને એમની સોનેરી ઝલક. તો ચાલો આવો નિહાળીએ પ્રાકૃતિક કૃષિ અંગેના ખેડૂત મિત્રોના અભિપ્રાયો. હું જામનગર જિલ્લાનો સુમરી દુતારપુર ગામનો પેઢડિયા કિશોર 2006 પહેલાં હું રાસાયણિક ખેતી કરતો, પણ જ્યારે કૃષિ રથ ચાલુ થયા પછી રથના જે આયોજન હતું એમાંથી મેં પ્રાકૃતિક ખેતી કરતો થયો. એમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને મને કોન્સેપ્ટ મળ્યો. ત્યાંના વૈજ્ઞાનિકોએ મને માહિતી આપી અને હું ગાય આધારિત ખેતી કરતો થયો. ગાય આધારિત ખેતીમાં હું 2006થી કરતો થયો. એમાંથી પછી નવા નિયમો અને આયામો જાણી અને સારો એવો મને કોન્સેપ્ટ મને પ્રાપ્ત થવા માંડ્યો. એમાં આત્મા યોજના શરૂ થઈ. આત્મા યોજના શરૂ થઈ તેમાંથી મને માહિતી મળી અને રાજ્ય અંદર, જિલ્લા અંદર અને જિલ્લા બહારની તાલીમો મળી અને તાલીમો કરતાં એમાંથી મને મૂલ્યવૃદ્ધિ અને નવા પાક વાવવાની સારી એવી પ્રેરણા મળી. તો એ પ્રેરણાથી હું સારા એવા પાક વાવતો થયો અને મૂલ્યવૃદ્ધિ પણ કરતો થયો. એમાંથી પછી મને મિલેટ્સ મહોત્સવ ઉજવવાનું શરૂ થયો. મિલેટ્સ મહોત્સવ જ્યારે ઉજવવાનો શરૂ થયો ત્યારે હું મિલેટ્સ વાવતો થયો. મિલેટ્સનું બીજ મને આત્મામાંથી મળ્યું અને મિલેટ્સનું બીજ વાવી અને મેં જે ઉત્પાદન મેળવ્યું એમાંથી મેં ડુંડીનો, જ્યારે ડુંડી તૈયાર થઈ એટલે ડુંડીનો વેપાર કર્યો. 10 રૂપિયાનો પર નંગ ડુંડી ગઈ. બીજા નંબરમાં જ્યારે તૈયાર પાક થયો ત્યારે 400 થી 500 રૂપિયાનો હું તૈયાર પાક પણ વેચતો થયો. તો એ તૈયાર પાક વેચતો થયો એમાંનું મને સારું એવું મૂલ્યવૃદ્ધિ મળી અને સારો એવો વેપાર પણ સારો થયો. બીજા પાકમાં પણ કેમ કે બીટની વેફર છે તો વેફર બનાવી અને એનું પણ વેચાણ કરતો થયો. જે દાળ છે, ચણા છે તો ચણાની દાળ, મગ છે તો મગની દાળ એ પણ બનાવીને વેચતો થયો. તો એમાં મને મૂલ્યવૃદ્ધિ સારી થઈ. બીજા નંબરમાં જે એમાં પાકમાં રોગજીવાત આવતી તો રોગજીવાતમાં એવું થયું કે શું કરવું, ત્યારે પ્રશ્ન એ હતો. પણ હવે જે ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત, અછાદાન, વાપસા જે છે તે બધાનો ઉપયોગ કરી અને બધા જ અસ્ત્રોનો પણ ઉપયોગ કરી અને વાપરતો થયો. તો અત્યારે મારે રોગજીવાત કોઈ પણ જાતના આવતા નથી અને જે પાક તૈયાર થાય છે એ હેલ્ધી તૈયાર થાય છે. તો જીવનમાં પણ એ જે અન્ન આપણા શરીરમાં જાય તો એ આપણે પણ હેલ્ધી જ રહીએ છીએ. કેમ કે મેં રાસાયણિક ખાતર કે કેમિકલ નો છંટકાવ કરેલો નથી એટલે હેલ્ધી જ પાક તૈયાર થયો છે. બીજા નંબરમાં જે વસ્તુ છે તેનું વેચાણ, જે વધારે ઉત્પાદન આવે ત્યારે વેચાણ માટે અમે જામનગર એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં જ્યાં છે ત્યાં દર શનિવારે અમે વેચાણ કરવા પણ જઈએ છીએ અને આત્મા દ્વારા અમને ત્યાં જગ્યા ફાળવવામાં આવે છે અને જગ્યામાં અમે ફ્રી નિઃશુલ્ક અમે વેપાર કરી અને જે ઉત્પાદનના વળતર મળે તે અમારી ત્યાં અમે ચાર્જ આપવાનો થતો નથી. આવી રીતે અમે વેપાર કરીએ છીએ. ખેડૂતોને મારે એક નિવેદન છે કે જેટલા ખેડૂતો ખેતી કરતા ખેડૂતો છે એમને શાકભાજી તો પોતાના ખેતરમાં કેમિકલ અને રાસાયણિક ખાતર વગરનું જ કરવું જોઈએ અને વાવેતર કરી અને એમના જીવન જરૂરી, એમના ઘર પૂરતું તો એ તૈયાર કરવું જ જોઈએ. પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. જ્યારે સ્ટાર્ટિંગમાં મારે ખેતી કરતો ત્યારે થોડો ખર્ચ વધ્યો હતો, પણ હવે કેમિકલ અને રાસાયણિક ખાતરનો કે જંતુનાશક દવાનો ખર્ચ વધતો નથી. તો બધા જ ખેડૂતોને મારે કહેવાનું છે કે વીઘો એક જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું જ ઉત્પાદન પોતે જ જીવનમાં ઉપયોગ કરે તો બેનિફિટ સારો રહે છે અને બીજા નંબરમાં આપણે હેલ્ધી અને પાક પણ હેલ્ધી રહે છે. તો આવું કરવાનું મારી નમ્ર અપીલ છે.